વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે ધોરણ 10 ની અંદર પ્રકરણ 11.1માં દાખલા નંબર 7, 8 અને 9 જોઈશું. મિત્રો, આ દાખલામાં થોડીક સમજણ સાથે જો ગણવામાં આવે તો બહુ અઘરા દાખલા નથી. તો 7મો દાખલો જોઈએ તો 12 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની જેવા કેન્દ્ર આગળ 120 ખૂણો આંતરે છે, તો તેને અનુરૂપ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. પાયની કિંમત 3.14 અને વર્ગમૂળની કિંમત 1.73 લેવાની છે એમ સૂચના આપી છે. તો મિત્રો, કેન્દ્ર આગળ આ બે ત્રિજ્યાઓ છે, 120 ખૂણો આંતરે છે. આ એની જીવા છે અને જીવાને ચાપ જ્યાં ભેગા થાય એને લઘુવૃત્તખંડ કહેવાય. એબી જીવા છે અને એપીબી ચાપ છે. તો એબી જીવા પ્લસ એપીબી ચાપ બરાબર લઘુવૃત્તખંડ થાય. શું થાય? લઘુવૃત્તખંડ થાય. તો સૌથી પહેલાં આખું વૃત્તાંશ OAPB આખું વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધી એમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરો એટલે લઘુવૃત્તનું આવે. બરાબર છે? આ આખો ભમરડા જેવું આખા ભમરડાનું શોધી એમાંથી ઉપરનો ત્રિકોણ બાદ કરી નાખો તો લઘુવૃત્તખંડ જે ટપકાવાળો છે તે આવે. મિત્રો, 60 અને 120 જ્યારે આવે 60 આવે ત્યારે ત્રિકોણનું ક્ષેત્રફળ સમબાજુ ત્રિકોણ થશે, કારણ કે દરેક ખૂણા 60 થશે. અને 120 આવે ત્યારે તમારે ત્રિકોણમિતિનો ઉપયોગ કરી અને ખૂણાનો પાયો અને એની ઊંચાઈ શોધવી પડે. આ બરાબર યાદ રાખજો. 120 આવે એટલે કેન્દ્રમાંથી આમ લંબ દોરવાનો અને પછી 60ના ખૂણા બંને થાય. કેન્દ્રમાંથી લંબ છે એ ખૂણાના ને જીવાના બે સરખા ભાગ બનાવે એટલે આ 120 ને બદલે 60 થઈ જાય. બરાબર છે? એટલે આ રીતે 60 થાય તો આપણને આનું માપ મળે MBનું. પછી બે વડે ગુણ નાખી એટલે AB પાયો મળી જાય. અને પછી આને 30ના ખૂણાથી લઈએ તો આ સામેનો પાયો મળી જાય. આ 90નો હોય, આ 60નો, તો આ 30નો હોય. એના ઉપરથી આપણે આ શોધવાનું છે. તો સૌથી પહેલાં લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ પાઈ r² થીટા છેદમાં 360. તો 314 લેવાની છે છેદમાં 100. 12 ગુણ્યા 12 બે વખત 120 થીટા આપેલો છે. 360 બધું ઉડાડી દઈએ તો 150 0.72 એટલે 15,072 છેદમાં 100. બે આંકડા મૂકીએ તો 150.72 લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ આવી ગયું. હવે તો ત્રિકોણનું ક્ષેત્રફળ હંમેશા આપણે બે ભાગમાં શોધવું પડશે. એક તો આ સામેની બાજુ ને એક આ ખૂણાની સામેની બાજુ. તો આ ખૂણો 60નો છે, સામેની બાજુ છેદમાં કર્ણનું માપ આપેલું છે. કાટખૂણાની સામેની બાજુ કર્ણ, ત્રિજ્યા કર્ણ બની જશે. એટલે આને સાઈનમાંની સામેની બાજુ અને આને સાઈનમાંની એની સામેની બાજુ શોધી નાખશું. બરાબર છે? તો એકવાર સાઈન 60 ને એકવાર સાઈન 30. સાઈન 60 બરાબર સામેની બાજુ MB છેદમાં કર્ણ OB. સાઈન 60 ની કિંમત વર્ગમૂળ 3 છેદમાં 2. MB તો એમને 100 12 ચોકડી ગુણાકાર કરી 2MB 12 વર્ગમૂળ 3. તો MB બરાબર છેદમાં 2 આવે તો 2 છક એટલે 6 વર્ગમૂળ 3 થાય. હવે આડું 6 વર્ગમૂળ 3 આવ્યું તો આ પણ 6 વર્ગમૂળ 3 હોય તો એને ડબલ કરી નાખીએ તો 2 વડે ગુણી નાખીએ તો પાછું એનું 12 વર્ગમૂળ 3 થઈ જશે. તો પાયો છે ને એનો 12 વર્ગમૂળ 3 આવ્યો. હવે આ ઊંચાઈ શોધવાની છે તો આની સાઈન 30 લઈ લઈએ. સાઈન 30 સામેની બાજુ OM છેદમાં કર્ણ OB. OM છેદમાં કર્ણ 12 ચોકડી ગુણાકાર કરીએ તો 12 × 12 ને 2M આવે તો M બરાબર 12 નીચે છેદ જાય તો 6 સેન્ટીમીટર થાય. તો ઊંચાઈ 6 સેન્ટીમીટર આવી. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો સાવ સહેલું, પાયો ગુણ્યા ઊંચાઈ 1/2. પાયો આપણને મળ્યો 12 વર્ગમૂળ 3, ઊંચાઈ 6 મળી, 1/2 કરીએ તો બરાબર છે. તો 1/2 ને 3 થાય તો 12 × 36 વર્ગમૂળ 3 થાય. અને 36 ને વર્ગમૂળ 3 ની કિંમત આપણને કીધી છે 1.73 ગુણો એટલે 36 ગુણ્યા 1.73 બરાબર 62.28 આવે. કેટલા આવે? 62.28. તો એને 150 માંથી બાદ કરો 62.28 88.44 આવે. કારણ કે લઘુવૃત્તનું ક્ષેત્રફળ બરાબર શું થાય? આખા વૃત્તાંશનું ક્ષેત્રફળ ઓછા ત્રિકોણનું ક્ષેત્રફળ. તો વૃત્તાંશનું 150 અને ત્રિકોણનું થયું છે 62.28 એટલે 88.44 સેન્ટીમીટર આપણને વૃત્તખંડનું ક્ષેત્રફળ મળશે. આનું આટલા ભાગનું સમજાણું મિત્રો. હવે એક 8મો દાખલો છે. 15 મીટર બાજુવાળા ચોરસ આકારના ઘાસના ખેતરના એક ખૂણામાં ઘોડાની 5 મીટર લાંબા દોરડાથી કીડા સાથે બાંધેલો છે.
તો એ ઘોડાના ચરવાનું મેદાનનું ક્ષેત્રફળ શોધવું એટલે પહેલાં આ શોધવાનું EQRD આટલું. પછી ઘોડાને 5 મીટર વધારે લાંબો કરે છે એટલે ટોટલ 10 મીટર લાંબો થાય છે. ત્યારે ચરવાના ક્ષેત્ર પછી ઘોડો અહીંયા આવી જાય છે એમની જગ્યાએ. અત્યારે ઘોડો ક્યુની જગ્યાએ છે તો આટલાનું શોધવાનું કેટલું ચરવાનું મેદાન છે. પછી એમની જગ્યાએ ઘોડો આવશે તો આ બધું આખું ચરવાનું મેદાનમાં કેટલો વધારો થયો એ આપણે શોધવાનું છે. તો આકૃતિમાં ABCD ચોરસ છે, આ DQ ઘોડાનું દોરડું છે, પછી DM ઘોડાનું દોરડું થશે. અત્યારે 5 મીટરમાં DQ ઘોડાનું દોરડું છે, એની લંબાઈ 5 મીટર છે, પછી એની લંબાઈ 10 મીટર થશે. આપણે મૂળ 2 દાખલા ગણવાના છે, એકવાર 5 મીટર ત્રિજ્યા લઈને બીજી વાર 10 મીટર ત્રિજ્યા લઈને, અને બેનો તફાવત શોધો એટલે કેટલો વધારો થયો. આ વધારો, આટલો વધારો થયો. આ વર્તુળ છે વૃત્તાંશી 10નું છે, આ છે 5નું. પહેલાં 5ની ત્રિજ્યા લઈ શોધી લો, પછી 10ની ત્રિજ્યા શોધી લઈ, બંનેનો ડિફરન્સ કાઢો એટલે તમારો જવાબ આવી જાય. બરાબર છે. તો સૌથી પહેલાં આપણે 5 સેન્ટીમીટરની લઈએ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો ત્રિજ્યા બરાબર 3.14 લેવાની છે. 314 ગુણ્યા 25 એકમ, 5 નો વર્ગ 25 થાય. અને ખૂણો ચોરસ છે એટલે આમાં આપ્યો નથી, આપણે વિચારવાનું હોય 90. કારણ કે ચોરસના બધા ખૂણા કેવા હોય? કાટખૂણો, એટલે 90 આપણે ખૂણા તરીકે લેવાના. 360 બધું ઉડાડી દઈએ તો 19.625 મીટર સ્ક્વેર આવે. હવે એ જ દોરડું પાછું 10 સેન્ટીમીટર. આને અલગ વૃત્તાંશનું ક્ષેત્રફળ કરવાનું. આ 25ની જગ્યાએ 100 આવશે. દાખલો 2 વાર ગણવાનો. આ 5 હતું તો 25 હતું. હવે આ ઘોડોનો અહીંયા આવ્યો, એને લાંબુ દોરડું કર્યું એટલે ઘોડો આટલું ચક્કર ફરી શકે. પહેલાં આટલું ફરતો હતો, બરાબર બધું. હવે ઘોડો આટલું ચક્કર ફરી શકે કારણ કે ગળામાં દોરડું બાંધેલું એટલે આમ જઈ શકે. તો ઘોડો 10 સેન્ટીમીટર એટલે 100 લખશું, 90 થશે. તો ઉડાડી દીધો 157 2 અને 2 વડે ભાગી તો 78.5 મીટર થાય. આ આવ્યું 5 સેન્ટીમીટરનું ક્ષેત્રફળ, આ આવ્યું 10 મીટરનું. તો આ 5 ને 10, તો આટલો વધારો થયો. આ વધારો કેટલાનો છે? તો બેની બાદ બાકી 78.5 માંથી 19.600 બાદ કરો તો 58.875 આવે. તો એનું ક્ષેત્રફળમાં વધારો થયો ગણાય. બરાબર મિત્રો. હવે એક સોની છે, એને ઘરેણું બનાવ્યું છે. ઘરેણાની અંદર વચ્ચે ડિઝાઇન બનાવી છે. હવે 10 વૃત્તાંશ બનાવી. જો વૃત્તાંશ છે, બધા વૃત્તાંશ બનાવ્યા છે, 10 વૃત્તાંશ. એની અંદર 5 ચાંદીના સળિયા, જો આ 5 છે, 1 સળિયો, 2 સળિયા, 3 સળિયા, 4 ને 5. 10 ભાગો એટલે 5 વ્યાસ કર્યા છે. તો 5 સળિયા ચાંદીના રાખી અને આપણને એનો વ્યાસ બનાવ્યો છે. અને બીજું આ ચારે બાજુ ચાંદીની વાડ છે આમ. એટલે ચાંદીના તારની લંબાઈ શોધવી હોય તો પેલો હોય આ પરિઘ વત્તા 5 સળિયા એટલે ચાંદીનો તાર આપણને મળી જાય. લખ્યું છે ચાંદીના તારથી 35 મીમી વ્યાસવાળું ઘરેણું બનાવે છે. વચ્ચે ડિઝાઇનમાં વર્તુળને 10 સરખા ભાગમાં વિભાજિત કરી તેવા 5 વ્યાસ બનાવવામાં તારનો ઉપયોગ થયો છે. આ 5 વ્યાસ બનાવવામાં તારનો ઉપયોગ થયો છે. એક તાર કેટલો છે? 35 mm નો. એક તાર કેટલો છે? 35 mm. એટલે વ્યાસમાં વપરાયો હોય તો 35 ગુણ્યા 5 એટલે વ્યાસમાં તાર વપરાણું હોય ખબર પડી જાય. અને પછી આ પરિઘ લો એટલે પરિઘમાં પણ આપણને પરિઘના સૂત્રથી કરીએ એટલે બંનેનું ટોટલ મારીએ એટલે તાર કેટલો વપરાણો છે એ આપણને મળી જાય. સૌથી પહેલાં આપણે વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધીએ કોઈ પણ એકનું. સૌથી પહેલાં આખું વર્તુળ 360નું છે, આપણને ખૂણો નથી આપ્યો પણ 10 સરખા ભાગ બનાવ્યા છે એટલે એક ખૂણો 36 અંશનો થાય. કેટલો થાય? 36 અંશનો. બીજું આપણને આ 35 mm વ્યાસ આપ્યું છે. તો વ્યાસ બરાબર 35. ત્રિજ્યા કરી હોય તો નીચે 2 કરવા પડે કારણ કે એક વ્યાસમાં 2 ત્રિજ્યા હોય. તો r બરાબર 35/2 લખાય. આપણે અહીં ત્રિજ્યાની જરૂર છે, વ્યાસની નહીં. એટલે માટે વૃક્ષનું ક્ષેત્રફળ બરાબર શું થાય? 22/7 ગુણ્યા 35/2 2 વાર 36/360 એટલે 384/4 આવશે. ભાગ છે એટલે 96.25 mm સ્ક્વેર થશે, મિલીમીટર. બરાબર છે. તો દરેક વૃત્તાંશનું ક્ષેત્રફળ 96.25 mm સ્ક્વેર આવે એટલે એક જવાબ આપણને આવી ગયો. તારની લંબાઈ શોધી હોય તો મેં તમને કીધું કે એક તાર આ પરિઘમાં વપરાનો, પરિઘ વત્તા 5 ગુણ્યા 35. એક તાર છે એ 35 mm નો છે, આપણે કહી દીધું વ્યાસ 35 mm. એવા 5 તાર છે એટલે 5 ગુણ્યા 35 એટલે 175 mm થાય. કેટલો થાય? એટલે પરિઘ 2πr કહેવાય. 2 22/7 ગુણ્યા r 35/2 વત્તા 175
આ બધું ઉડાડી દે, બે ઉડી જાય, 7 × 5 = 35, 22 × 110 આવે અને 175 ઉમેરી નાખો બીજા વધારાના 5 તારના. આ થયું 110 mm અને 5 તારનું બીજું ઉમેરું 175 એટલે 285 mm સ્ક્વેર ટોટલ તાર વપરાણો હશે અને 1 વૃત્તાંશનું ક્ષેત્રફળ 96.25 mm જવાબ આવશે. તો મિત્રો આ રીતે થોડુંક સમજીને વિચારીએ તો વાંધો આવશે નહીં. બરાબર, ખાસ કરીને જેને બે બેઝિક ને સ્ટાન્ડર્ડ જેને રાખેલું છે, એને બરાબર ધ્યાનથી જોવાનું છે. બેઝિક વાળાને આવા દાખલા પૂછાતા નથી, સ્ટાન્ડર્ડ વાળાને પૂછાય છે. સ્ટાન્ડર્ડ વાળા વિદ્યાર્થીઓ બરાબર ધ્યાન દેશો તે વિનંતી. જય સિયારામ, જય દ્વારિકાધીશ.